વિદ્યાર્થી મિત્રો, હું જયશ્રીબેન બી ભગત, આચાર્ય શ્રી શાહ કેએમએસ હાઈસ્કૂલ વલસાડ. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં છંદ વિશે અભ્યાસ કરીશું. જે પૈકી આપણે શિખરીણી છંદનો અભ્યાસ કરીશું. તો શિખરીણી છંદનો અભ્યાસ કરવા માટે સૌપ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે કે છંદ એટલે શું. તો છંદ એટલે આવર્તન. કાવ્યમાં અક્ષર કે માત્રાની એવી મેળવણી જેના કારણે આપણને કાવ્યમાંથી આનંદ મળે, તો એ આવર્તનને છંદ કહેવાય છે. તો છંદના ઘણા પ્રકાર છે. તે પૈકી આજે આપણે શિખરીણી છંદનો અભ્યાસ કરીશું. તો શિખરીણી છંદને જાણવા માટે સૌપ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે કે શિખરીણી છંદમાં કુલ 17 અક્ષર હોય છે. કેટલા અક્ષર હોય છે? 17 અક્ષર હોય છે. એનું બંધારણ છે ય મ ન સ ભ લ ગા. તો આ આપણે બંધારણ યાદ રાખવું જરૂરી છે. ય મ ન સ ભ લ ગા. તો એના પરથી આપણે આ છંદ આપણને યાદ રહેશે. બીજું એનું જે સૂત્ર છે, એ સૂત્ર જો આપણે હંમેશ માટે યાદ રાખીશું તો આપણને શિખરીણી છંદ ખૂબ જ સરળતાથી યાદ રહી જશે. તો એનું ઉદાહરણનું હું ગાન કરું છું. जैसे कि वो वेगी यमन सब लागे शिखरिणी. તો આ સૂત્ર જે છે એમાં શિખરીણી છંદના તમામ લક્ષણો આવી જાય છે. જેમ કે એમાં 17 અક્ષર છે. તો આ 17 અક્ષર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો આ ઉદાહરણમાં કુલ કેટલા અક્ષર છે? 17 અક્ષર છે. બીજું એમાં આ એનું બંધારણ છે. તો એના ગણ આમાં આવી જાય છે કે પહેલા તો ય ગણ, તો ધ સે કે. મ ગણ તો ગો વે ગે. ન ગણ તો ય મ ન. સ ગણ તો સ ભ લા. વ ગણ તો ગે શી ખ. અને છેલ્લા બે લઘુ અને ગુરુ અક્ષર છે. આપણે લઘુ અને ગુરુ વિશેની સમજ મેળવી ચૂક્યા છીએ. બીજું કે એમાં યતિ છઠ્ઠે અને 12મે અક્ષર આવે છે. યતિનો અર્થ એવો થાય છે કે આપણે છંદનું ગાન કરીએ છીએ ત્યારે આપણે અમુક જગ્યાએ અટકવાનું હોય છે. એ જે અટકવાનું છે એને આપણે કહેવાય છે યતિ. તો શિખરીણી છંદમાં છઠ્ઠે અને 12મે અક્ષરે યતિ છે, એટલે કે આપણે છઠ્ઠા અક્ષરે અટકવાનું હોય છે. તો હું ગાન કરું છું. દસે કે વો વેગે. છઠ્ઠા અક્ષરે હું અટકી ગઈ. ત્યારબાદ 12મા અક્ષરે યમન સબ લાગે શિખરીણી. હું 12મા અક્ષરે ફરીથી અટકી છું, એટલે કે છઠ્ઠે અને 12મા અક્ષરે યતિ આવે છે. તો યતિ વિશે પણ આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ. તો અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. હવે તમારે ગાવાનું છે છંદ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. બીજું ઉદાહરણ વડાવી બાવી નિજ સકલ સંતાન ક્રમશ. વડાવી બાવી નિજ સકલ સંતાન ક્રમશ. પ્રભો અંતર્યામી જીવન જીવનાદીન શરણા. પ્રભો અંતર્યામી જીવન જીવનાદીન શરણા. તો મિત્રો, આપણે શિખરીણી છંદનું બંધારણ, લક્ષણ અને એના ઉદાહરણો જોયા. તો એના પરથી આપણને શિખરીણી છંદ ખૂબ જ ઝડપથી સરળતાથી સમજાઈ ગયો છે. હું ફરીથી તમને પૂછું છું કે શિખરીણી છંદના અક્ષર કેટલા હોય છે? 17. એનું બંધારણ કયું છે? ય મ ન. સરસ. એમાં યતિ કેટલા અક્ષર આવે છે? 6 અને 12મે. અને એનું સૂત્ર કયું યાદ રાખવાનું છે આપણે? દસે કે વો વેગે યમન સબ લાગે શિખરીણી. તો આ રીતે આપણે આજે ખૂબ જ તમારા પ્રતિભાવથી
આ શિખાની છંદ શીખ્યા. થેન્ક યુ.